ભરૂચની ઐતિહાસિક ધરોહર એવી રુસ્તમજી સોરાબજી દલાલ સરકારી શાળા આરએસ દલાલને પુનર્જીવિત કરવાનો પ્રયાસરૂપ ધોરણ 9ના વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ જિલ્લા શિક્ષણ અધિકારીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો। જૂના ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ટાવર સ્થિત ઐતિહાસિક ધરોહર સમી રુસ્તમજી સોરાબજી દલાલ સરકારી શાળા આરએસ દલાલમાંથી જાણીતા નામાંકિત, જેમાં બંધારણના ઘડવૈયા કનૈયાલાલ માણિકલાલ મુનશી, પ્રોફેસર બળવંતરાય ઠાકોર, મુંબઈ સરકારના પ્રધાન દિનકર રાય દેસાઈ, પૂર્વ શિક્ષણ મંત્રી બિપિનભાઈ શાહ, હાલના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જેવા વિદ્યાર્થીઓ ભરૂચ સહિત દેશને આપ્યા છે। ભરૂચ કાશી પછીનું પ્રાચીન શહેર કહેવાય છે, તેમાં પણ એક સમયે ભરૂચના રુસ્તમજી સોરાબજી દલાલ સરકારી શાળા આરએસ દલાલમાં પ્રવેશ મેળવવા ધસારો રહેતો હતો, પણ સમયની થપાટ વચ્ચે વિદ્યાર્થીઓ ઓછા થતા ગયા અને આરએસ દલાલ શાળા પોતાના અસ્તિત્વ માટે ઝઝૂમતી રહી છે। આજરોજ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિભાઈ રાહુલજીના પ્રયાસોથી રુસ્તમજી સોરાબજી દલાલ સરકારી શાળા આરએસ દલાલને પુનર્જીવિત કરવાના ભાગરૂપે ધોરણ 9ના વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ધોરણ 9માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને શાળાના પૂર્વ વિદ્યાર્થી લતીભાઈએ શૈક્ષણિક કીટ આપી હતી। આરએસ દલાલના સભાખંડમાં યોજાયેલ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબેન રાહુલજી, ગુજરાત રાજ્ય શિક્ષક સંઘના પ્રમુખ કિરીટસિંહ મહેડા, શિક્ષણ નિરીક્ષક દિવ્યેશ પરમાર, શિક્ષણ નિરીક્ષક ભરતભાઈ સલાડ, સ્થાનિક નગર સેવક સારિકાબેન, જેએસએસ નિયામક ઝ્યુનલ આબિદીન સૈયદ, શાળાના આચાર્ય જાગૃતિબેન પટેલ, સાહિત્યકાર અને કવિ કે રોહિત સહિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકગણ તેમજ ધોરણ 9માં પ્રવેશ લેનાર વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચની આધ્યાત્મિક અને ઐતિહાસિક ભૂમિ પર આજે એક પાવન અવસરના નિમિત્ત બન્યું છે। આપણા બંધારણમાં અગત્યનો ફાળો આપનાર શ્રી કમા મુનશી, બળવંતરાય ઠાકોર આપણા સોનેટના પિતામહ, એ સિવાય દિવાન બહાદુર અંબાલાલ મલજી જેવા કેટલાય મહાનુભાવો જે શાળામાં ભણી ગયા, તે શાળામાં આજે ધોરણ 9ના પ્રવેશોત્સવ નિમિત્તે આવવાનું થયું છે અને શાળાનો ઇતિહાસ ફરીથી દોહરાવવાનું અને પુનર્જીવિત કરવાનું એક પ્રયાસ મારો રહ્યો છે। શાળાનો ભવ્ય ઇતિહાસ છે। લગભગ ભરૂચના રહેવાસીઓ પૈકીના અડધું ભરૂચ કહું તો ચાલે એટલા લોકો અહીંયા આ શાળામાં અભ્યાસ કરી ચૂક્યા છે। એક સમય હતો જ્યારે આ શાળામાં એડમિશન લેવા માટે ભલામણ ચિઠ્ઠી લખાવી પડતી હતી, પણ સમયાંતરે કોઈ કારણોસર, વિવિધ કારણોસર ધીરે ધીરે શાળામાં વિદ્યાર્થી સંખ્યા ઘટતી ગઈ, શાળા ભૂલાતી ગઈ। નર્મદા એજ્યુકેશન ટ્રસ્ટ, ચેરિટેબલ ટ્રસ્ટનો હું આ તબક્કે આભાર માનવાનો ભૂલીશ નહીં, કારણ કે એ ટ્રસ્ટે 2015થી આ શાળાનું સુકાન હાથમાં લીધું અને શાળાને થોડી પણ ચાલુ રાખી છે। તો એ શાળા પાસેથી હવે વહીવટ, એ ટ્રસ્ટ પાસેથી વહીવટ હવે સરકાર હસ્તક લેવામાં આવ્યો છે, ત્યારે જે ટ્રસ્ટે શરૂ કર્યું છે એને અમે આગળ ધપાવશું એ પરંપરાને, અને શાળાને પુનર્જીવિત કરવાના અમારા 100% પ્રયત્નો રહેશે। શાળામાં બાળકોની સંખ્યા વધે, શાળાનું પરિણામ વધે અને શાળા પોતાનો ગૌરવાન્વિત ઐતિહાસિક મહત્ત્વ પાછું મેળવે એવી અમારી કોશિશ રહેશે। થેન્ક યુ।